નર્મદા યુનિવર્સિટીમાં 11 માસના કરારના બદલે કર્મચારીઓને 2 માસનો કરાર કરી આપતા કર્મચારીઓ રોષે ભરાયા છે। મળતી માહિતી અનુસાર નર્મદ યુનિવર્સિટીના સત્તાધીશો 11 માસના કરાર આધારિત કર્મચારીઓને હટાવી પોતાના માનીતા કરાર આધારિત કર્મચારીઓને રાખવા માટે નિર્ણય લેવાયો હોવાની ચર્ચા ચાલી રહી છે। જો આ નિર્ણયનો કર્મચારીઓ વિરોધ કરશે તો નોકરી ઉપરથી કાઢી મૂકવાનો ભય બતાવવામાં આવ્યો છે। છતાં પણ રોજીરોટી માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કર્મચારીઓ વિરોધ નોંધાવી રહ્યા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની બોર્ડ ઓફ મેનેજમેન્ટની 20મી જૂન 2024ના રોજ મળેલી બેઠકમાં 11 માસ કરાર આધારિત કર્મચારીઓ અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો, જેથી આજ રોજ જે કર્મચારીઓનો કરાર પૂરો થયો હતો તેઓને 2 માસના કરાર માટે લેટર આપવામાં આવ્યા છે। કર્મચારીએ જણાવ્યું હતું કે 11 માસ આધારિત કર્મચારીઓ આજે ભેગા થયા છે। ચૂંટણી પહેલાં તેઓએ જણાવ્યું હતું કે હાલ આચારસંહિતા છે, આ માટે 2 મહિનાના કોન્ટ્રાક્ટ કરીએ છીએ, પરંતુ હવે 11 મહિનાના કોન્ટ્રાક્ટ કરવાના બદલે તેઓ ફરીથી 3 મહિનાના કોન્ટ્રાક્ટ કરી રહ્યા છે। અમને સૂચના આગળ આપવામાં આવી હતી, પરંતુ અમારી એક જ માંગણી છે કે અમને 11 માસ આધારિત કરાર કરી આપવામાં આવે। યુનિવર્સિટીમાં ઘણા કર્મચારીઓ 15થી વધુ વર્ષોથી ફરજ બજાવે છે। જો કર્મચારીઓ આ અંગે વિરોધ કરશે તો તેઓને નોકરી ઉપરથી કાઢી મૂકવાનો ભય પણ બતાવવામાં આવ્યો છે। તો અન્ય કર્મચારીએ જણાવ્યું હતું કે હું છેલ્લા 11 વર્ષથી જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવું છું। 11 માસ કરાર માટે ઇન્ટરવ્યૂ લઈ અને 3 માસ માટે આચારસંહિતા બતાવી અને કરાર કરવામાં આવ્યા હતા। અમને બાહેધરી આપવામાં આવી હતી કે 11 માસનો કરાર કરવામાં આવશે, પરંતુ ત્યાર પછી પણ 2 માસ માટે કરાર કરવા અંગે જણાવી રહ્યા છે। આ સમગ્ર મામલે યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે 2 મહિના બાદ બોર્ડની મિટિંગ મળશે, જેમાં કર્મચારીઓના પ્રતિનિધિ સાથે આ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે। તેમને ફરીથી 11 માસના કરાર ઉપર નોકરીએ રાખવા માટે જે રજૂઆત છે તે અંગે નિરાકરણ આવે, આ માટે સમગ્ર પ્રયાસ હાથ ધરવામાં આવશે। મારું નામ વર્ષા પરમાર છે। હું ડિપાર્ટમેન્ટ ઓફ આઈસીટી પર છેલ્લા 11 વર્ષથી જુનિયર ક્લાર્કના 11 માસ કરાર આધારિત તરીકે કામ કરું છું। લાસ્ટ એમાં અમને 11 માસ કરાર આધારિત તરીકે ઇન્ટરવ્યૂ લઈને 3 માસ માટે આચાર સંહિતાના લીધે 3 માસ માટે રિન્યુ કરવામાં આવ્યો હતો। ત્યારબાદ પણ અમને કહેવામાં આવ્યું હતું, બાહેધરી આપવામાં આવી હતી કે અમને હવે પછી 11 માસ માટે કરવામાં આવશે, પરંતુ ત્યાર પછી પણ 2 માસ માટે જ કેમ રિન્યુ કરવામાં આવ્યો એ અમારી ખાસ મૂંઝવણ છે, અને એ 11 માસ ક્યારે કરશે એ અમારે જાણવું હતું। એઓને છેલ્લી બોર્ડ ઓફ મેનેજમેન્ટની અંદર આવેલા નિર્ણય મુજબ હાલમાં ફક્ત 2 માસનો જ ઓર્ડર આપવામાં આવ્યો છે, જેના પ્રત્યેની નારાજગી લઈને તેઓ આજે કામથી દૂર રહ્યા છે। તેઓને આગામી બોર્ડ ઓફ મેનેજમેન્ટની અંદર તેઓના પ્રતિનિધિને હાજર પણ રાખવામાં આવશે, અને એ પણ અમે ખાતરી આપીએ છીએ કે કોઈ કર્મચારીને આમાં દૂર કરવાનો ઈરાદો નથી, પરંતુ બોર્ડ ઓફ મેનેજમેન્ટના લેવાયેલા નિર્ણય અનુસાર હાલની અંદર 2 મહિનાનો ઓર્ડર આપવામાં આવ્યો છે, અને આગળની આ રીતે એની કાર્યવાહી કરવામાં આવશે।